વિદ્યાર્થી મિત્રો, આર્યમ એજ્યુકેશન ફોર કોલેજ યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે F5 બીકોમ સેમ 1 ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગમાં લેસન નંબર 3 પૂર્ણ કર્યું। ભાગીદારી પેઢીનું કંપનીને વેચાણ રૂપાંતર। આજે પ્રકરણ નંબર 4 પાકા સરવૈયાનું માળખું વિશેનો અભ્યાસ કરવાનો। તો તમે જે 12મા ધોરણની અંદર પાકા સરવૈયા ભાગીદારી કંપનીના વાર્ષિક હિસાબો ભણીને આવ્યા એ પ્રમાણેના જે ફોર્મેટ મુજબ અહીંયા પાકું સરવૈયું બનાવવાનું। તો પહેલા પાકું સરવૈયું એ ધંધાની આર્થિક પરિસ્થિતિ દર્શાવતી આરસી ગણાય। એના બે અંગો હોય છે, એક મૂડી દેવા, મિલકત લેણા। હવે મૂડી દેવાને અહીંયા જવાબદારીઓ તરીકે ઓળખશું, મિલકત લેણાને ખાલી મિલકતો તરીકે ઓળખશું। હવે પાકું સરવૈયું છે ધંધાની જે કંઈ શેર મૂડી હોય, પ્રેફરન્સ શેર મૂડી હોય, ઇક્વિટી શેર મૂડી, એ ઉપરાંત જે કંઈ દેવા જવાબદારીઓ હોય તે અંગેની માહિતી દર્શાવે। એ જ પ્રમાણે મિલકતો અને અન્ય વ્યક્તિ પાસેથી જે કંઈ રકમ લેવાની હોય એ લેણાની માહિતી દર્શાવે। તો પાકું સરવૈયું એ ધંધાની આર્થિક પરિસ્થિતિ દર્શાવતું એક પત્રક ગણાય। જુદા જુદા લેખકોએ જે વ્યાખ્યાઓ આપીશ એ પ્રમાણે જોઈએ તો ગુથમેનના મંતવ્ય મુજબ પાકા સરવૈયાને અમુક મુદતના ગાળે એટલે વર્ષના અંતે લેવામાં આવતી નાણાકીય સ્થિતિના નમૂના તરીકે એણે વર્ણવ્યું। કોહલરે લખેલું કે ભાઈ ધંધાકીય એકમની આર્થિક સ્થિતિ અથવા નાણાકીય સ્થિતિ દર્શાવતું પત્રક અમુક મુદત માટે આપેલ ઘડીએ તેની પડતર કિંમતે એમાંથી ઘસારા બાદ કિંમત બાદ કરતા અન્ય સૂચિત મૂલ્યે તેની મિલકતો દર્શાવે અને જવાબદારીઓ દર્શાવે અને તેની માલિકીની મૂડી દર્શાવે। એન્થોની અને રીચના મંતવ્ય મુજબ પાકું સરવૈયું કોઈ પણ હિસાબી સમયગાળા દરમિયાન અમુક ચોક્કસ સમયની ઘડીએ આર્થિક પરિસ્થિતિ રજૂ કરે। કેટલીક વાર તેને આર્થિક પરિસ્થિતિ દર્શાવતું પત્રક તરીકે પણ ઓળખવામાં આવે છે। અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઇડ પબ્લિક એકાઉન્ટ્સના જણાવ્યા મુજબ પાકું સરવૈયું એટલે મિલકતો, દેવા અને ચોખ્ખા મૂલ્યના ખાતાઓની એક યાદી દર્શાવતું પત્રક ગણાય। આ બધી વ્યાખ્યા ઉપરથી જોઈએ તો પાકું સરવૈયું એક પત્રક છે, ખાતું નથી, તેની અંદર મિલકતો અને દેવાઓની યાદી આપેલી હોય। ત્રીજો નંબર, ધંધાના ભંડોળો કેવી રીતે કોની પાસેથી મળ્યા એ અંગેની માહિતી દર્શાવે। દાખલા તરીકે માલિકો પાસેથી કે બહારની કોઈ વ્યક્તિ પાસેથી પ્રાપ્ત થયા એ અંગેની સ્થિતિ દર્શાવે। આ ભંડોળો કઈ રીતે અને કયા પ્રકારની મિલકતોમાં એનો ઉપયોગ થયો અથવા રોકાયા એ અંગેની સ્થિતિ દર્શાવે। મિલકતોની પડતર કિંમતે કે ઘસારા બાદ કિંમતે દર્શાવાય અથવા મિલકતો કઈ કિંમતે બતાવે તેનો એમાં ઉલ્લેખ કરેલો હોય। અને પાકા સરવૈયાની બંને બાજુનો સરવાળો હંમેશા મિત્રો સરખો થતો હોય। હવે પાકું સરવૈયું તૈયાર કરવાના ઉદ્દેશ હેતુઓ કયા છે? તો સૌથી પહેલા કે ભાઈ સંબંધિત પક્ષકારોને જરૂરી માહિતી આપવાની। અહીંયા કંપનીના સંદર્ભમાં તો કંપની સાથે સંબંધિત ઘણા બધા પક્ષકારો, માલિકો, એમાં શેર હોલ્ડરો હોય, સંભવિત શેર હોલ્ડરો હોય, ઇક્વિટી શેર હોલ્ડર હોય, કોઈ ધિરાણ કરનારો વર્ગ હોય, બેંક કે નાણાં સંસ્થાઓ હોય, ડિબેન્ચર હોલ્ડરો હોય, લેણદારો હોય, સરકાર હોય, બરાબર, જુદા જુદા જે કંઈ સરકારી અધિકારીઓ એની સાથે જોડાયેલા હોય ઇન્કમ ટેક્સના ઉદ્દેશથી, એ ઉપરાંત સમાજ અને કર્મચારીઓ, આ બધા જ ધંધા સાથે સંકળાયેલા પક્ષકારો અને એને જરૂરી માહિતી આપવાના ઉદ્દેશથી પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે છે, જેથી પોતાના હિત અંગેના યોગ્ય નિર્ણય કરી શકે। બીજો નંબર છે શેર હોલ્ડરો તથા ભાવિ રોકાણકારો માટે પણ બેલેન્સ શીટનો અભ્યાસ કરી કંપનીની મૂડી, મિલકત, દેવું લેણું કેટલું એ અંગેની સ્થિતિ જાણી શકે અને એના આધારે કંપનીના શેરમાં પૈસાનું રોકાણ કરવું કે કેમ એ અંગેનો માહિતી નિર્ણય કરી શકે, એટલા માટે પણ એ લોકો માટે ઉપયોગી છે।
લેણદારોને જરૂરી માહિતી પૂરી પાડવામાં, તો જે ઉધારે માલ પૂરો પાડનારો વર્ગ છે લેણદાર, તો એને ધંધા સાથે વ્યવહારો ચાલુ રાખવા કે કેમ, અથવા જે ઉધારે માલ આપે એમાં ઉધારે માલ આપવાથી કોઈ તકલીફ નથી ને એવી સ્થિતિની જાણકારી મેળવવા માટે પણ એ પાકું સરવૈયું બનાવવું જરૂરી છે. બેંકો પાસેથી લોન મેળવવાના ઉદ્દેશથી પણ પાકું સરવૈયું બનાવવું જરૂરી. સંચાલકોને ધંધાકીય એકમના સંચાલનની કાર્યક્ષમતા કેવી થઈ રહી એ બધી બાબતોની જાણકારી મળી શકે એટલા માટે પણ પાકું સરવૈયું બનાવવું જરૂરી. મૂડી મિલકતોનું સારું જો પ્રમાણ હશે તો ધંધાની અંદર કાર્યક્ષમ કામગીરી થઈ રહી, અથવા જો કાર્યક્ષમ સ્થિતિ નહીં હોય તો આગામી વર્ષની અંદર કેવા સુધારા કરવા આ અંગેના આર્થિક નિર્ણય અથવા નીતિ ઘડતર કરવા માટે પણ સંચાલકોને જરૂરી માહિતી મેળવવા માટે પણ પાકું સરવૈયું બનાવવું જરૂરી છે. અલગ અલગ પ્રકારના સરકારી જે નિયમનો હોય એ કાયદાઓનું પાલન કરવાના ઉદ્દેશથી પણ પાકું સરવૈયું બનાવવું જરૂરી છે. મૂડી બહાર પાડવા માટે સેબીના માર્ગદર્શક સૂચનોનું પાલન કરવા માટે તેમજ કંપનીઓના શેરની માન્ય શેરબજારની અંદર નોંધણી કરવાના ઉદ્દેશથી પણ આવા નાણાકીય પત્રકો બનાવી શેરબજારોને બરાબર એ માહિતી પૂરી પાડવાની પણ કંપનીની જવાબદારી બને. એવા ઉદ્દેશથી પણ પાકું સરવૈયું બનાવવું જરૂરી છે. કંપની ધારાનું પાલન કરવા માટે 1956 કંપની ધારો 2013 અને 2014 ની અંદર એમાં સુધારા વધારા થયા. એ તમામ કંપની ધારાની બધી જોગવાઈ નિયમોનું પાલન કરવા માટે પણ દર વર્ષે ધંધાકીય એકમના વાર્ષિક હિસાબ નાણાકીય પત્રકો બનાવી પાકું સરવૈયું બનાવવું પડે અને કંપની રજિસ્ટ્રાર સમક્ષ એ પાકું સરવૈયું નફા નુકસાનનું પત્રક મોકલવું જરૂરી છે. તો એ ઉપરાંત શેર હોલ્ડરોની જે સામાન્ય સભા બોલાવવામાં આવે ત્યારે એ જે કંઈ પાકું સરવૈયું બનાવ્યું એને શેર હોલ્ડરની સભાની અંદર મંજૂર કરવામાં આવે. આમ કાયદાની જોગવાઈનું પાલન કરવા માટે પણ કંપનીએ પાકું સરવૈયું બનાવવું ફરજિયાત ગણાય છે. ઇન્કમ ટેક્સના હેતુથી માટે પણ નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરવું જરૂરી. આવકવેરાના સત્તાવાળાઓને યોગ્ય રીતે તૈયાર કરેલા હિસાબો જ તે માન્ય રાખે. કંપની એક્ટમાં જે કંઈ જોગવાઈ બતાવેલી પરિશિષ્ટ 3 મુજબ ઊભા ફોર્મની અંદર જ પાકું સરવૈયું બનાવવું જરૂરી છે. કર્મચારીને ધંધાકીય એકમની જે તે સ્થિતિ હોય એ અંગેની જાણકારી આપવાના ઉદ્દેશથી પણ પાકું સરવૈયું બનાવવું જરૂરી. કર્મચારીઓ પણ ધંધાકીય એકમના પાકા સરવૈયાનો ઉપયોગ કરી મૂડી મિલકતને એવું નફો સારો થયો તો આગામી સમયની અંદર એનું વેતન પગાર અથવા બોનસની અથવા તો કંપની તરફથી જે કંઈ સગવડો પ્રાપ્ત થાય એમાં વધારો થશે કે કેમ એવા ઉદ્દેશથી પણ એ પાકું સરવૈયું બનાવવું જરૂરી છે. ગ્રાહકો અને સમાજ, તો કે ગ્રાહકોને પણ એ જાણવામાં રસ છે કે ભાઈ સંચાલકો તેમનું કોઈ શોષણ કરતા નથી ને, અથવા તો જે કંઈ મૂડી ઇક્વિટી શેર રૂપે પ્રેફરન્સ શેર રૂપે કંપનીની અંદર રોકેલી એ મૂડીનો કાર્યક્ષમ રીતે ઉપયોગ થઈ રહ્યો છે કે કેમ, આ બધી બાબતોની માહિતી મેળવવા માટે એ ઉપરાંત કંપની નાણાકીય રીતે સદ્ધર છે કે કેમ, કંપનીનો વિકાસ યોગ્ય પ્રમાણમાં થઈ રહ્યો છે કે કેમ, અથવા કંપનીએ ધંધાકીય એકમની જે સામાજિક જવાબદારી સમાજ પ્રત્યે કેટલી નિભાવેલી, આ બધી બાબતોની જાણકારી સમાજના અલગ અલગ વ્યક્તિઓ જાણતા હોય અને એ બધી બાબતોની જાણકારી મળી રહે એ હેતુથી પણ પાકું સરવૈયું બનાવવું જરૂરી છે. હવે પાકા સરવૈયાની મર્યાદાઓ, તો મિલકતોની કિંમત સાજી દર્શાવાતી નથી, એ પહેલી મર્યાદા. જે નામાની પણ મર્યાદા. પાકા સરવૈયાની અંદર જે કંઈ મિત્રો મિલકત બતાવીએ એ પડતર બાદ ઘસારા કિંમતે દર્શાવવામાં આવે, ઐતિહાસિક કિંમતે દર્શાવવામાં આવે. ખરેખર જમીન મકાનનું વાસ્તવિક મૂલ્ય બજારમાં અલગ હોય અને એને કારણે ઐતિહાસિક કિંમતને કારણે જમીન મકાન કે એવી મિલકતો જે કાયમી મિલકતો એની સાચી સ્થિતિ પાકું સરવૈયું દર્શાવતું નથી. તે સ્થિર દસ્તાવેજ છે, ગતિશીલ નથી. પાકા સરવૈયાની અંદર જે કંઈ વસ્તુ દર્શાવેલી બરાબર એ જૂની પુરાણી કિંમતે દર્શાવેલી
અને એને કારણે રોજે રોજ જે એની અંદર ફેરફાર થાય એ એમાં દર્શાવાતો નથી. દાખલા તરીકે કોઈ બેંકોની અંદરથી 30મી જૂને ઓવરડ્રાફ્ટ દ્વારા ધીરેલ રકમો પરત મેળવવાનો પ્રયત્ન કરે છે, પરિણામે 30 જૂનના રોજ પાકા સરવૈયામાં રોકડ શિલ્લક ખૂબ વધુ દેખાય, જ્યારે બાકીના 364 દિવસ તેની પાસે હાથ પર રોકડ ઓછી હોય. આમ પાકું સરવૈયું જે તે દિવસે ધંધાની સ્થિતિ શું હતી, દરેક દિવસે શું સ્થિતિ હતી એ દર્શાવતી નથી. માત્ર વર્ષના અંતિમ દિવસે ધંધાની સ્થિતિ કહીશ. વર્ષના અંતિમ છેલ્લા દિવસની પાકું સરવૈયું ના રોજનું બનાવવામાં આવે છે. વર્ષ પૂરું થતો હોય ત્યારે અંતિમ દિવસનું, એટલા માટે એક સ્થિર દસ્તાવેજ છે, ગતિશીલ નથી. એમાં ફેરફાર અંતિમ દિવસે જ આવેલો હશે. અવાસ્તવિક મિલકતો પાકા સરવૈયાની અંદર દર્શાવવામાં આવે છે, જે હકીકતમાં મિલકત નથી, વાસ્તવમાં મિલકત નથી, પણ આપણે એને મિલકત તરીકે સમજીએ તો એના કોઈ બજારમાંથી નાણાં ઉપજી શકશે નહીં. જાહેરાત ઉપલખાતું હોય, પ્રાથમિક ખર્ચ હોય, સ્થાપના ખર્ચ હોય, મોટા પાયે પર કરેલ બાહેંધરી જાહેરાત ઝુંબેશનો ખર્ચ હોય, બાહેંધરી કમિશન હોય, તો એ બધી જ મિત્રો અવાસ્તવિક મિલકત કહેવાય. એના નાણાં બજારમાંથી કોઈ ઉપજી શકતા નથી અને તેમ છતાં પણ આપણે એને મિલકત તરીકે દર્શાવીએ, જે યોગ્ય નથી. એટલે પાકું સરવૈયું ધંધાની આવા સંજોગોમાં સાચી સ્થિતિ દર્શાવતું નથી. એ ઉપરાંત માનવ મિલકતો પાકા સરવૈયાની અંદર દર્શાવાતી નથી. ધંધો ચલાવનાર જે વ્યક્તિ હોય, માલિક હોય, કાર્યક્ષમ સંચાલક હોય, એની સારી કાર્યક્ષમતાને કારણે ધંધો સારો નફો કમાતો હોય, ધંધો સારો વિકાસ પામતો હોય, પણ એ માનવી ની કોઈ કિંમત નક્કી કરી શકાતી નથી. અને એટલા માટે આવા માનવ સંપત્તિના હિસાબોની અંદર એનો ઉલ્લેખ કરવાની બાબતો બધી સર્જા વિચારણા છે. અને એટલા માટે વાર્ષિક હિસાબમાં કેટલીક કંપનીઓ અધિકારીઓ અથવા તો સંચાલકોની માનવ સંપત્તિના હિસાબોને ધ્યાનમાં રાખી એનું મૂલ્ય દર્શાવે, પરંતુ તે પાકા સરવૈયાની બહાર આ બાબત બતાવવામાં આવે જે હજુ પ્રાથમિક તબક્કામાં. એટલા માટે પાકા સરવૈયાની અંદર માનવ મિલકતની સંપત્તિ દર્શાવાતી નથી, એ પણ એની મર્યાદા બનશે. એ ઉપરાંત પાકા સરવૈયું તૈયાર કરવામાં આવે, એની અંદર ઘણી બધી બાબતોની અંદર વ્યક્તિગત અભિપ્રાયની અસર જોવા મળે છે. અમુક બાબતો હિસાબી ધોરણો, સિદ્ધાંતો કે પ્રણાલિકા મુજબ તૈયાર થાય, પણ અમુક બાબતોની અંદર જે માટે હિસાબી ધોરણ, ખ્યાલ કે પ્રણાલિકા નથી, તો એવા જ સંજોગોમાં વ્યક્તિગત મૂલ્યને આધારે હિસાબોની અંદર અસર દર્શાવવામાં આવે. ઘસારો કઈ પદ્ધતિએ ગણવો એના માટે કોઈ હિસાબી સિદ્ધાંત, ખ્યાલ, નિયમન નથી, હિસાબી ધોરણ નથી. માટે કોઈ સીધી લીટીની પદ્ધતિ ઘસારો ગણશે, કોઈ ઘટતી જતીની આધારે ગણશે, કોઈ પુનઃમૂલ્યાંકન પદ્ધતિના આધારે ગણશે, કોઈ માઇલેજ પદ્ધતિના આધારે ગણશે, કોઈ એકમ દીઠ ઘટાડાની પદ્ધતિથી, એવી અલગ અલગ 10-12 પદ્ધતિઓ છે ઘસારો ગણવા માટેની. એટલે કઈ પદ્ધતિ એવું ક્યાંય નથી, તો એ વ્યક્તિગત અભિપ્રાયના આધારે પદ્ધતિ પસંદ કરશે. આ ઉપરાંત આખર સ્ટોકનું મૂલ્યાંકન કરવા માટે પણ અલગ અલગ પદ્ધતિ છે. ફીફો પદ્ધતિ, લીફો પદ્ધતિ, ભારી સરેરાશ, સાદી સરેરાશ, હિફો પદ્ધતિ. તો એમાંથી કઈ પદ્ધતિ મુજબ મૂલ્યાંકન કરવું એ અંગે પણ વ્યક્તિગત અભિપ્રાયની અસર જોવા મળે છે. ચાલુ પ્રસારિત મહેસૂલી જે ખર્ચા હોય એ કેટલા સમયમાં માંડી વાળવા, અદ્રશ્ય મિલકત કેટલો સમયમાં માંડી વાળવી, કાલખાદ અનામતની જોગવાઈ કેટલા ટકા રાખવી, આ બધી જ બાબતોની અંદર હિસાબનીશ અથવા એકાઉન્ટન્ટના વ્યક્તિગત અભિપ્રાયની અસર પાકા સરવૈયાની અંદર જોવા મળે, જે પણ યોગ્ય નથી. પાકા સરવૈયા 2013ના કંપની ધારા મુજબ કલમ 210 મુજબ બોર્ડ ઓફ ડિરેક્ટરે શેરહોલ્ડરોની વાર્ષિક સામાન્ય સભામાં કંપનીના ઓડિટેડ પાકું સરવૈયું રજૂ કરવાનું રહે. કંપની ધારો 2013ના સુધારેલા પરિશિષ્ટ 3 મુજબ જ કંપનીએ પાકું સરવૈયું માત્ર ઊભા ફોર્મ સ્વરૂપે તૈયાર કરવાનું, જે અગાઉ આડા સ્વરૂપે પણ તૈયાર કરવામાં આવતું હતું, પરંતુ 2013ના પરિપ્રેક્ષ્યની અંદર ઊભા ફોર્મની અંદર જ પાકું સરવૈયું તૈયાર કરવાનું છે. અને વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે પાકું સરવૈયું બનાવવાના જે જુદા જુદા દાખલાઓની વાત કરશું, એની અંદર ઊભા ફોર્મની અંદર જ પાકું સરવૈયું બનાવશું. યુનિવર્સિટીની એક્ઝામની અંદર પણ તમને જો પાકું સરવૈયું બનાવવાનું જે આ પ્રશ્ન 14 ગુણ માટે આવે અને એની અંદર પણ તમારે ઊભા ફોર્મની અંદર જ પાકું સરવૈયું બનાવવાનું છે.
તમને એવું સ્પષ્ટ જણાવેલું છે કે ભાઈ 2013ના પરિશિષ્ટ 3 મુજબ પાકું સરવૈયું તૈયાર કરો. એટલે તમે જે 11-12 ની અંદર આડા ફોર્મની અંદર પાકું સરવૈયું બનાવતા હતા એ પ્રમાણેનું અહીંયા માન્ય ગણાશે નહીં. એટલે તમારે ફરજિયાત કમ્પલસરી 2013ના પરિશિષ્ટ 3 મુજબ ઊભા ફોર્મની અંદર જ પાકું સરવૈયું તૈયાર કરવાનું. એમાં પ્રથમ જવાબદારીઓ આવશે, રકમ એની આવશે, એનો ટોટલ થશે અને એની નીચે મિલકતોનું જે બાજુનો જે ભાગ હતો એ હવે જવાબદારીની નીચે મૂકવામાં આવશે. એ ઉપરાંત 2013ના કંપની ધારામાં રજૂ થયેલ જે કંઈ કુલ જવાબદારીઓ અને બિન ચાલુ દેવા અને ચાલુ દેવા એ રીતે વર્ગીકરણ કરવાના. એમાં સંભવિત જવાબદારી, તો સંભવિત જવાબદારી ભવિષ્યમાં કેટલાક બનાવો બનશે કે કેમ એ આધારિત છે. તો સામાન્ય રીતે એમ કહી શકાય કે આવી સંભવિત જવાબદારી ભવિષ્યમાં નિશ્ચિત જવાબદારીઓમાં પરિણમશે અથવા નહીં પરિણમે, અથવા જે દેવું વાસ્તવિક નથી પરંતુ નજીકના ભવિષ્યમાં ચૂકવવાનું થશે તો એવા દેવાને સંભવિત દેવા તરીકે ઓળખવામાં આવે. કંપની સામે કોઈ દાવો માંડેલો હોય કોઈ પક્ષકારે કે જેનો હજી કંપનીએ દેવા તરીકે સ્વીકાર કર્યો નથી. બેંકમાં વટાવેલી લેણી હુંડી, બરાબર, કે જે હજી નકરાઈ નથી, તો આ બધા જ સંભવિત જવાબદારી કહેવાશે. હવે મિલકતોના પ્રકાર તમે જે બધું દ્રશ્ય મિલકત, મૂર્ત મિલકત, અદ્રશ્ય મિલકત એ બધું 12મા ધોરણની અંદર 11મા ધોરણની અંદર શીખી ગયેલા. અવાસ્તવિક મિલકત એટલે કાલ્પનિક મિલકત પણ કહેવાય. એ મિલકતોનું બે રીતે વર્ગીકરણ, એક કાયમી મિલકત અને ચાલુ મિલકત. ધંધો ચલાવવા માટે જે મદદરૂપ થતી હોય કાયમી મિલકત, ધંધા લાંબા સમય સુધી સેવા આપે, ખરીદવાનો હેતુ એનું વેચાણ કરવાનું નહીં હોય, એટલે કે એનું ફરીથી રોકડમાં રૂપાંતર કરવાનો હોતો નથી. અને આવી મિલકત પ્રાપ્ત કરવા માટે વારંવાર ખર્ચ કરવાનો હોતો નથી અને એનું સ્વરૂપ બદલાતું નથી, એ સ્થિર રહેશે તો એને કાયમી મિલકત કહેવાય. ચાલુ મિલકતમાં રોકડ શિલક, બેંક શિલક કે જેનું સ્વરૂપ બદલાતું રહે એ ચાલુ મિલકત ગણાય. જે મિલકતો પેઢી દ્વારા ધંધાના સમય દરમિયાન જલ્દી રોકડમાં રૂપાંતર કરવાના ઉદ્દેશથી ખરીદવામાં આવેલી હોય, મેળવવામાં આવેલી હોય તો એને ચાલુ મિલકત કહેવાય. હંગામી મિલકત કહેવાય, તરતી મિલકત કહેવાય, ફરતી મિલકત કહેવાય, પરિવર્તનશીલ મિલકત, પ્રવાહી મિલકત તરીકે ઓળખવામાં આવે છે. આવી મિલકત ખરીદવાનો હેતુ પુનઃ વેચાણ કરી નફો કમાવાનો હોય, તેનું રોકડમાં સરળતાથી રૂપાંતર થઈ જતું હોય, તેનું સ્વરૂપ વારંવાર બદલાતું રહે કે ભાઈ રોકડા રૂપિયા હોય એમાંથી માલ સ્ટોક ખરીદશું, માલ સ્ટોકનું આપણે રોકડેથી વેચાણ કરીએ એટલે ફરીથી રોકડ બનશે, અથવા ઉધાર વેચાણ કરવાથી દેવાદારોનો જન્મ થશે, દેવાદાર ઉપર હુંડી લખશું એટલે લેણી હુંડી બનશે, એ લેણી હુંડી બેંકમાં વટાવીએ તો બેંક શિલકમાં રૂપાંતર થશે અને ફરીથી બેંકમાંથી પૈસા ઉપાડીએ તો એ રોકડમાં રૂપાંતર થશે. માટે સ્વરૂપ વારંવાર બદલતી રહે છે. ચાલુ મિલકતો પાકા સરવૈયામાં મૂળ કિંમત કે બજાર કિંમત પૈકી જે ઓછી કિંમત હોય એ કિંમતે દર્શાવવામાં આવે છે. આમ કરવા પાછળનું જે તમે આગળ 11મા ધોરણની અંદર એક સિદ્ધાંત ભણી ગયેલા હતા, રૂઢિચુસ્તતાનો સિદ્ધાંત રહેલો કે રૂઢિચુસ્તતાના સિદ્ધાંત મુજબ ભાવિ સમયના સંભવિત નુકસાન ખર્ચને ધ્યાનમાં લેવું પરંતુ ભાવિ સમયની ઉપજ આવક નફાને ધ્યાનમાં ન લેવો, એવું જે વલણ છે એને રૂઢિચુસ્ત વલણ કહેવાય. અને એ જ ધ્યાનમાં રાખી આપણે આખર સ્ટોક અને આવી ચાલુ મિલકત બે કિંમતો પૈકી મૂળ કિંમત, બજાર કિંમત પૈકી જે ઓછી કિંમત હોય એને આપણે ધ્યાનમાં લઈશું. નવા વિડીયોની અંદર આપણે એના પાકા સરવૈયાના માળખાની ડિસ્કસ કરી અને દાખલાઓની ગણતરીનું કામ આગળ વધારશું. થેન્ક યુ, બાય બાય, જય શ્રી કૃષ્ણ.